ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેલકમ અગેન સંસ્કૃત લેક્ચર. આપણે સૌ ફરી મળીએ આજના લેક્ચરમાં. આપ સૌએ હોમવર્ક છે એ કમ્પ્લીટ કરી કાઢ્યું હશે. આગળના ચાલેલા જે ચેપ્ટર્સ છે એ પણ ફેરબુકમાં કમ્પ્લીટ કરી કાઢ્યા હશે. વિશ્વાસ છે એ વિશ્વાસને તમે જાળવી રાખો છો અને સમયસર આપનું કામ છે એ કરતા રહો છો. મોહરમ ગઈ અને નવું વર્ષ શરૂ થયું હિજરી સંવત. તો આ નવા વર્ષે આપ સૌ માટેની એ દુઆ છે કે આપ સૌ ઘણો આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, પોતાનું અને પોતાના પરિવારનું, માતા પિતાનું નામ છે એ રોશન કરો. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 6, જેનું નામ છે સર્વ ચારુતરમ વસંતે. વસંત ઋતુની વાત છે. પ્રસ્તુત જે પદ્ય છે એ કાલિદાસ લિખિત છે. કાલિદાસનું નામ સંસ્કૃત સાહિત્યમાં મોખરાનું પ્રથમ સ્થાનનું છે એમ કહી શકાય. સંસ્કૃતના ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રથમ નંબરના કવિ તો એ કાલિદાસ. આ કાલિદાસ છે એમના જીવન વિશેની, ક્યાં એમનો જન્મ થયો, કયું જન્મ સ્થળ, એમના માતા પિતા, એ વિશે કોઈ ચોક્કસ માહિતી છે એ આપણને પ્રાપ્ત થતી નથી. વિદ્વાનો છે એ વિદ્વાનોમાં એમના વિશે બધા મતભેદો ચાલે છે, પણ કાલિદાસ છે એમણે જે કૃતિઓ રચી છે એ કૃતિઓને કારણે એ સમગ્ર વિશ્વમાં છે એ પોતાનું નામ, પોતાની કીર્તિ છે એ સ્થાપિત કરી ગયા છે. એમણે જે રચેલી 7 કૃતિઓ છે, જેમાં 3 નાટકો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમ ઉર્વશીયમ અને માલવિકાગ્નિ મિત્ર. 2 મહાકાવ્યો છે રઘુવંશમ અને કુમાર સંભવ, જેમાં રઘુવંશમાં રામના જીવન વિશેની વાતો છે અને કુમાર સંભવમાં કાર્તિકેય, શિવ અને પાર્વતીના પુત્રની વાત છે. 2 ખંડકાવ્યો લખ્યા છે કાલિદાસે, ઋતુસંહાર અને મેઘદૂત. જેમાં ઋતુસંહારમાં જુદી જુદી ઋતુઓનું વર્ણન છે અને મેઘદૂતમાં મેઘ એટલે વાદળ અને એમણે દૂત સંદેશાવાહક બનાવી અને રજૂ કર્યું છે. આપણે જે પ્રસ્તુત પાઠ છે, પદ્ય જે જોવાનું છે એ પદ્ય ઋતુસંહારમાંથી લેવામાં આવ્યું છે, જેમાંથી વસંત ઋતુનું વર્ણન કરતા 5 પદ્યો આપણને પ્રસ્તુત કર્યા છે. એ 5 પદ્યોની સમજૂતી આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી. આજે આપણે જેમના શબ્દાર્થ, ગ્લોસરી અને ભાષાંતર એટલે ટ્રાન્સલેશન છે એ જોઈશું. શરૂ કરીએ. ચેપ્ટર નંબર 6, સર્વમ ચારુતરમ વસંતે. એવરીથિંગ મોર બ્યુટિફુલ ઇન સ્પ્રિંગ. એટલે કે વસંત ઋતુ જે છે એમાં બધી જ વસ્તુઓ ખૂબ જ સુંદર, ખૂબ જ સોહામણી હોય એવું હોય છે. આપણે પદ્ય વાઇઝ એક પદ્યના શબ્દાર્થ અને ભાષાંતર જોતા જઈએ. સૌથી પહેલાંના ગ્લોસરી. દ્રુમાઃ ટ્રીઝ, સપુષ્પાઃ વિથ ફ્લાવર્સ, સલિલમ વોટર, સપદ્મમ વિથ લોટસ, સ્ત્રિયઃ વુમન, સકામાઃ ફુલ ઓફ લવ, સુગંધિઃ ફ્રેગ્રન્ટ, સુખાઃ
pleasant. Pradoshah evenings, Divsascha and the days. Ramya beautiful, Priya beloved, Charutaram very beautiful. ટ્રાન્સલેશન જોઈએ. The trees are all in bloom. The water is with lotus. Ladies are full of love. The wind is fragrant. The evenings are happy and days are pleasant. Oh beloved, everything is very beautiful in the spring season. એટલે કે વસંત ઋતુમાં ક્યાં શું જોવા મળે છે, કેવા ફેરફાર જોવા મળે છે, કેવું પરિવર્તન જોવા મળે છે, એનું વર્ણન છે અહીંયા કર્યું છે. કાલિદાસે દરેક વસ્તુની અંદર રહેલી જે સુંદરતા છે એ સુંદરતાને વ્યક્ત કરી છે. શું કહે છે કે ભાઈ વૃક્ષો છે એ કેવા છે? ફૂલવાળા છે. વૃક્ષો ઉપર નવા નવા વૃક્ષો છે. વર્ષા ઋતુમાં આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પાનખર છે, એમાં બધા વૃક્ષોના પાન સુકાઈને ખરી જાય. વર્ષા ઋતુ આવે એટલે નવા નવા પાન છે એ ખીલે છે. અને એ વૃક્ષો ઉપર વસંત ઋતુમાં સરસ મજાના સુગંધીદાર ફૂલો ખીલે છે. પાણી કમળોવાળું છે. વોટર ઇઝ વિથ લોટસ. એટલે પાણી, નાળા છે, સરોવર છે, તળાવ છે, એ દરેકના પાણીમાં સુંદર કલરફુલ કમળો છે એ ખીલે છે. એટલે પાણી કમળોવાળું બને છે. સ્ત્રીઓ કામનાવાળી, એટલે કે સ્ત્રીઓ છે એ કેવી હોય છે? ફૂલ ઓફ લવ, પ્રેમથી પરિપૂર્ણ હોય છે. આગળ કહ્યું છે ઇવનિંગ, પ્રદોષકાળ, એટલે સાંજનો સમય. વચ્ચે એક લાઈન રહી ગઈ કે ભાઈ પવન કેવો છે? તો સુવાસવાળો, સુગંધવાળો હોય છે. શું કામ? તો કે ભાઈ વૃક્ષ ઉપર છે, બધે વૃક્ષો ઉપર નવા નવા સુગંધીદાર ફૂલો ખીલે છે. કમળ પણ પાણીવાળું છે. એ પવન જ્યાંથી વહેતો જાય ત્યાંથી એ સરસ મજાના જે ફૂલોની સુગંધ છે એ ફૂલોની સુગંધ પોતાની સાથે લઈ અને વહે છે. એટલે પવન છે પણ સુગંધવાળો, સુવાસવાળો બને છે. ત્યારબાદ કહ્યું છે ઇવનિંગ્સ, સમી સાંજનો સમય. સમી સાંજનો સમય એટલે કેવો? દિવસ પૂર્ણ થાય અને રાત્રિ શરૂ થાય, એ બંનેની વચ્ચેનો સમય. એટલે 5 થી 7 વાગ્યા વચ્ચેનો જે સમય છે એને સમી સાંજનો સમય કહેવાય છે. એ કેવો હોય છે? સુખમય હોય છે. એ સમયમાં બધાએ લટાર મારવા જાય, વોકિંગ કરવા જાય, પ્રકૃતિને માણવાની, કોઈ તળાવ સરોવરના કિનારે બેસવાનું, સૂર્યાસ્ત જોવાનો, એટલે એવી મજા આવે. એ સમય છે સમી સાંજનો સમય, એ ખૂબ જ સુખમય હોય છે. અને દિવસો પણ રળિયામણા હોય છે. સાંજનો સમય જેટલો સારો હોય છે, દિવસ પણ એટલો જ સુખમય, એટલો જ આનંદમય હોય છે કે કામ કરવાની મજા આવે. સ્ફૂર્તિ, આપણે એકદમ એનર્જેટિક થઈ અને કાર્ય છે એ કરતા હોઈએ છીએ. હે પ્રિયા, એટલે કાલિદાસે અહીંયા જે વર્ણન કર્યું છે કે એક પ્રેમી છે પોતાની પ્રેમિકાને વસંત ઋતુનું, બધી ઋતુઓનું વર્ણન કરે છે. એટલે કીધું છે કે હે પ્રિયા, વસંત ઋતુમાં બધું કેવું લાગે છે? સોહામણું, સુંદર, ખૂબસૂરત લાગે છે. બીજું પદ્ય એની ગ્લોસરી. વસંત સ્પ્રિંગ સિઝન, વાપી જલાનામ ટુ ધ વોટર ઓફ ધ પોન્ડ્સ, મણિ મેખલાનામ ટુ ધોઝ who are wearing waistband of jewels, Shashank Bhasam having luster like that of the moon, Kusum Anatanam went with blossom, Saubhagyam beauty. ટ્રાન્સલેશન જોઈએ. This spring season bestows beauty on the water of the ponds, on the ladies having luster like that of the moon,
and wearing the waistband of jewels, and on the mango trees bent with the lot of flowers. શું કીધું છે કે વસંત ઋતુ વાવોના જળને, વાવ એટલે કે જળ, પગથિયાવાળો કૂવો હોય, સ્ટેપવાળો કૂવો, સ્ટેપ વેલ જેને આપણે એ પણ કહી શકીએ, તો એ વાવના જળ છે એને પછી મણીઓના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓ છે એ જે કમરબંધ બાંધે છે, કંદોરો બાંધે છે, એ કેવો છે? મણીઓનો. એટલે કલરફુલ જે સ્ટોન આવે છે, બ્લુ કલરના હોય છે, ગ્રીન હોય છે, રેડ, તો એવા સ્ટોન, એવા મણીઓ છે એ એનાથી ડેકોરેટ કરેલો હોય એવા કંદોરા છે એ સ્ત્રીઓ પહેરે છે. ચંદ્રની કાંતિવાળી, લુસ્ટર લાઇક ધેટ ઓફ ધ મૂન, એટલે કે ચંદ્રની કાંતિ જેવી, જેમ પૂર્ણિમાનો ચંદ્ર હોય અને એની ચાંદની શીતળતા સમગ્ર આકાશને પ્રકાશિત કરે છે, એવી શીતળતા, એવું તેજ છે એ સ્ત્રીઓના ચહેરા ઉપર જોવા મળે છે. કેમ કે વાતાવરણ એટલું ખુશનુમા હોય છે કે દરેકના ચહેરાઓ છે એ તેજ અને આનંદમય હોય છે. આગળ કહ્યું છે મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષ, એટલે આંબાના વૃક્ષ, મેંગો ટ્રીઝ. અહીંયા જે મોર શબ્દ છે એ પેલો પાંખવાળો, કલરફુલ, પીછાવાળો એ મોરની વાત નથી. અહીંયા જે મોર કીધું છે એ મોર છે એ શું છે કે આંબા ઉપર આવતા જે ફૂલ છે, એકદમ નાના નાના ફૂલ હોય છે, એ ફૂલને પહેલાં એક સેજ નાના એવા કણ જેવા દાણા હોય છે, એ દાણામાંથી પછી ફૂલ ખીલે, એ ફૂલમાંથી પછી કેરી છે એ બનતી હોય છે. તો એ જે નાના નાના ફૂલ, જે કણ છે, એને કહેવામાં આવે છે મોર. તો આંબાના વૃક્ષ ઉપર આવો મોર છે એ અઢળક આવે છે અને આંબાનું વૃક્ષ છે એ પાન ઓછા અને આવા ફૂલથી લચી પડે છે, ઢળી પડે છે. આવું શું થાય છે? આ વસંત ઋતુમાં થાય છે. એટલે કે વસંત ઋતુ આ પ્રકારે પ્રકૃતિને, પાણીને, વૃક્ષોને કે લોકોને આ પ્રકારે સુંદરતા આપે છે. વસંત ઋતુને કારણે આ પ્રકારની સુંદરતા છે એ દરેક પ્રકારની સૃષ્ટિમાં, પશુ પક્ષીઓ છે, મનુષ્યો છે, વૃક્ષો છે, પાણી છે, એમાં આ પ્રકારની સુંદરતા છે એ જોવા મળે છે. ત્રીજા પદ્યને ગ્લોસરી. પ્રમદા જનાનામ ઓફ woman, કર્ણેશુ in the ears, નવકર્ણિકારમ fresh કર્ણિકાર flower, ચલેશુ moving, અલ્કેશુ in the hair, અશોકમ અશોક flower, શિખાસુ on the crates, નવમલ્લિકાયાઃ પુષ્પમ fresh મલ્લિકા flower, કાંતિં પ્રયાન્તિ look beautiful. ટ્રાન્સલેશન જોઈએ. ફ્રેશ કર્ણિકાર flower suitable to be worn on the ears, Ashoka flower on the loose black hair, and fresh Mallika flower on the top knots of young ladies look beautiful. ત્રીજા પદ્યમાં સ્ત્રીઓની વાત કરી છે, એના સુશોભનની, સાજ શણગારની વાત કરી છે કે ભાઈ વસંત ઋતુમાં આપણે આગળ વાત કરી કે ભાઈ વૃક્ષો ઉપર ફૂલો ખીલે છે, નવા નવા પાણીમાં કમળો ખીલે છે. તો મહિલાઓ છે એ પોતાના સાજ શણગારમાં ફૂલોનો ઉપયોગ કરે છે. કઈ રીતે? તો કે કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ સુટેબલ. શું કાનમાં એને શેનું બુટ્ટી શેની પહેરી છે? કરેણના ફૂલની. કરેણ છે એકદમ સોફ્ટ અને સુગંધીદાર પુષ્પ છે, કળીવાળું નાનકડું એવું ફૂલ છે, જે નાનકડું ખીલેલું, નવું તાજું, હજી તાજું ખીલેલું ફૂલ છે કરેણનું,
એ યોગ્ય એવું કાનમાં વ્યવસ્થિત રીતે પહેરેલું છે. ફરફરતા કાળા વાળમાં લૂઝ બ્લેક હેર. કાળા અને ફરફરતા એટલે સહેજ ખુલ્લા હોય એવા વાળમાં શું નાખ્યું છે? અશોક પુષ્પ. અશોકનું પુષ્પ છે એ એણે વાળમાં સજાવ્યું છે. શિખાઓ પર નવમાલિકાનું ફૂલ, એટલે કે ચોટલામાં, અંબોડામાં એને શું નાખ્યું છે? નવમાલિકાનું, નવું ખીલેલું માલિકાનું ફૂલ. એ સ્ત્રીઓ છે પોતાના સાજ શણગારમાં, સજાવટમાં જુદા જુદા ફૂલો છે એનો ઉપયોગ કરે છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ માર્કેટમાં આર્ટિફિશિયલ ફ્લાવર જ્વેલરી મળે છે, એટલે પહેલાં રિયલ ફ્લાવરનો ઉપયોગ થતો હતો. અત્યારે આપણે સૌએ વૃક્ષો અને ઝાડને નુકસાન પહોંચાડ્યું છે, પ્રકૃતિને નુકસાન કર્યું છે, એટલે હવે આવા બધા વૃક્ષો છે એ ઓછા જોવા મળે છે. એટલે આપણને કુદરતી વાતાવરણ, પ્રકૃતિ છે એની આવી સુંદરતા જોવા માણવા મળતી નથી. એટલે હવે લોકો આર્ટિફિશિયલ ફ્લાવરનો ઉપયોગ કરે છે. પણ આવી રીતે પહેલાંના સમયમાં સ્ત્રીઓ છે પોતાના શણગાર માટે એ આવા જુદા જુદા ફૂલો છે એ ફૂલોનો ઉપયોગ છે એ કરતી હતી. વેણી બનાવે, માથામાં નાખે, સુંદર મજાના હાર બનાવે, બાજુબંધ બનાવે, એટલે જુદી જુદી રીતે ફૂલો છે એનો ઉપયોગ આભૂષણો તરીકે કરતી હતી. આગળ ચોથા પદ્યને ગ્લોસરી. કામમ અદાલ સાંગહ, હેવિંગ અ બોડી feeling lethargy due to scarcity of love. Guruni vasansi, heavy garments. Turnam, quickly, fast. Vihai, giving up. Sugandhi kal agrudhupitani, fumigated with the smoke of sandalwood that is fragrant. Laksharas ranjitani, dyed with lake. Tanuni, loose light. Dhatte, wears. આગળ પહેલાં વાત કરી પ્રકૃતિમાં કે ભાઈ વૃક્ષો ઉપર છે ફૂલો ખીલે, પાણીમાં કમળો ખીલે છે. ત્યારબાદ વાત કરી બીજા પદ્યમાં કે ભાઈ વાવનું જળ અને સ્ત્રીઓ છે તથા આંબાના વૃક્ષ વગેરેમાં કેવું સૌંદર્ય જોવા મળે છે. ત્યારબાદ મહિલાઓ છે એ કેવા વૃક્ષોનો ઉપયોગ, ફૂલોનો સાજ શણગારમાં ઉપયોગ કરે છે એની વાત કરી. હવે પછીના ચોથા જે પદ્ય છે એમાં વાત કરી છે કે ભાઈ આપણે જોઈએ ટ્રાન્સલેશન કે શું વાત કરી છે. બરાબર. પીપલ whose body is lethargic due to ecstasy of love quickly give up heavy garments and wear the light garments that are dyed with lac and fumigated with the fragrant smoke of sandalwood. પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો, આળસુ છે લોકો, પણ શેના લીધે? પ્રેમના આવેગથી. પ્રકૃતિ છે આટલી સુંદર મજાની ખૂબસૂરત થઈ છે કે એના તરફ સૌ છે એ ઢળી પડે છે, આકર્ષિત થાય છે. અને એટલા માટે આળસુ શરીરવાળા લોકો શું કરે છે? જાડા વસ્ત્રોને જલ્દી ત્યજી દે છે. જાડા હેવી ભારે વસ્ત્રો હોય, ભારે જે કપડાં હોય એ કપડોને છોડી અને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા ચંદન વગેરે જે વૃક્ષો છે, અગરું છે, એ પ્રકારના દ્રવ્યો છે, વૃક્ષ છે સુગંધીદાર, કે એને સળગાવી અને એનો જે ધુમાડો છે એનો ધૂપ છે એ કપડાને, એ વસ્ત્રોને આપે છે, જેથી વસ્ત્રો છે સુગંધીદાર બની જાય છે. અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ જાત જાતના ફ્લેવરવાળા નત નવા છે એ સ્પ્રે આવે છે, અત્તર આવે છે. પણ પહેલાંના સમયમાં કપડાં છે એને સુગંધ આપવા માટે
જે સુગંધીદાર વૃક્ષો હોય, સુગંધીદાર દ્રવ્યો હોય, એ દ્રવ્યો એ વૃક્ષોને સળગાવી એનો ધૂપ કરી અને ધૂપ છે એ વસ્ત્રને આપતા, જેથી એ વસ્ત્ર છે સુગંધીદાર બની જાય. એટલે વસંત ઋતુમાં હેવી કપડાં હોય એ કપડાંને છોડી અને સુગંધવાળા, સુગંધીદાર ધૂપવાળા તેમજ લાખના રસથી રંગાયેલા, લાખ છે એ વૃક્ષમાંથી મળતો એક પ્રકારનું દ્રવ્ય છે, જેમ આપણને મીણ છે, રબર છે મળે, એવી રીતે લાખ મળે છે જે રેડ કલરનું હોય. તો એના દ્વારા એ લાખના રસથી એને પીગાળી પતલું કરી અને કપડાને કલર કરે છે, કપડાને રંગે છે. એનાથી રંગેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. જાડા વસ્ત્રો છોડી સુગંધવાળા અને રંગાયેલા કલરફુલ પાતળા વસ્ત્રો છે એ લોકો પહેરે છે. એટલે વસંત ઋતુમાં આવા ફેરફારો છે એ થાય છે અને કાલિદાસે એને પોતાની ભાષા દ્વારા સુમધુર રીતે આ રીતે વ્યક્ત કર્યા છે. છેલ્લો પદ્ય એની ગ્લોસરી. શુક મુખ વચ્છવિભિઃ whose color is like that of the beak of a parrot. Kim shuke hai by Kesuda flowers. Kim na bhinnam, what is not broken or affected. Manogye hai कर्णिकार कुसुमे by the attractive कर्णिकार flowers. Kim na hatam, what is not struck. कोकिलः कुक्कू मधुरेः वचोभिः by sweet queen. सुवदना निहितं, placed in the ladies having beautiful face. Yunam, of youths. Nihanti is striking. Translation જોઈએ. What has not been affected by the Kesuda flowers that have the color of a parrot's beak? What has not been struck by the beautiful Karnika flowers? This cuckoo kills the minds of youths which are attracted to ladies with beautiful faces. છેલ્લા પાંચમા પદ્યમાં વાત કરી છે કે પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. અહીંયા કેસુડાના ફૂલ છે એની સરખામણી પોપટની ચાંચ સાથે કરી છે. જેમ પોપટની ચાંચ છે એકદમ ચમકદાર, એકદમ સરસ મજાની રેડ અને સેજ વાંકી હોય છે, એવા જ આબેહૂબ કેસુડાના ફૂલ હોય છે. એવો જ કલર, એવો જ આકાર ને એવા જ રંગરૂપ એના હોય છે. એટલે જેમ ઘણા બધા પક્ષીઓમાં પોપટ છે એ પોતાની ચાંચને લીધે અલગ તરી આવે છે, એવી જ રીતે કેસુડાના ફૂલ છે એ પણ ઘણા બધા વૃક્ષોની અંદર પણ પોતાની આ આગવી ઓળખ, પોતાની આ સુંદરતાને કારણે ઓળખાઈ આવે છે. એટલા માટે કહ્યું છે કે શું ભેદાયું નથી. આટલા બધા પક્ષીઓની વચ્ચે જેમ પોપટ પોતાની ચાંચ દ્વારા ઓળખાઈ જાય, એ જ પ્રકારે કેસુડાના ફૂલ છે એ પણ દરેક વૃક્ષની અંદર પણ અલગ તરી આવે છે. એટલે કેસુડાના જે ફૂલ છે એની સરખામણી પોપટની ચાંચ સાથે કરી છે. સાથે કહ્યું છે કાંતિવાળા, એટલે એકદમ કાંતિમય, ચમકદાર હોય છે, તેજધાર હોય છે. આપણે એને જોઈએ એટલે આપણને એમ લાગે કે એની ઉપર કંઈક લગાવેલું છે શાઇનિંગવાળું, એવું આપણને દેખાય. એટલા સુંદર એ હોય છે. આગળ કહ્યું છે કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી. પહેલાં પણ આપણે વાત કરી કે ભાઈ કરેણના ફૂલ છે એકદમ સોફ્ટ, મુલાયમ અને ખુશ્બુદાર હોય છે.
તો એનાથી પણ શું હણાયું નથી. એટલે દરેક વ્યક્તિને એની સુગંધ છે, એના રંગરૂપ આકાર છે એ જોવા માણવા ગમે છે. વળી આ કોયલ શું કરે છે? કોયલના મીઠા મધુરા ટહુકાઓથી શું થાય છે? તો કે જુવાનિયાઓ એટલે કે યુવકો છે, સુંદરીઓમાં રહેલા મનને હણે છે. હણવું એટલે કે પોતાના તરફ આકર્ષિત કરવું. હણવું શબ્દનો બીજો અર્થ નાશ કરવું છે કે હત્યા કરવી, એ અર્થમાં પણ છે. અહીંયા જે અર્થ છે આકર્ષિત કરવા. કોને આકર્ષિત કરવા? યુવાનોને. કેવા યુવાનોને? સુંદરીઓ તરફ રહેલા. સુંદરીઓ એટલે કે યુવતીઓ, ગર્લ્સ, કન્યાઓ. એના તરફ જે યુવકોના મન છે એને પોતાના તરફ કોણ ખેંચે છે? કોયલના મધુર ટહુકાઓ. વસંત ઋતુમાં વૃક્ષો છે, એમાં નવા નવા પાન ખીલે, સરસ મજાના ફૂલો ખીલે છે, એકદમ સુગંધીદાર ફૂલો હોય છે. એટલે કોયલો છે એ પ્રકૃતિ, સમગ્ર પ્રકૃતિ છે એ આનંદમય થઈ જાય છે, ખીલી ઉઠે છે. દરેકને એ પ્રકૃતિને માણવાનું મન. પ્રકૃતિ છે સોળે કળાએ ખીલેલી હોય છે અને દરેક વ્યક્તિને એ પ્રકૃતિને માણવાનો, એનો લાભ ઉઠાવવાનું મન થાય છે. એટલે કોયલ છે એ પણ ભાવ વિભોર થઈ અને ખુશ થઈને મીઠા મીઠા ટહુકાઓ કરે છે અને એ ટહુકાઓથી યુવાનો છે એ આકર્ષાય છે અને પ્રકૃતિને માણવામાં તલ્લીન બને છે. આ પ્રકારે કાલિદાસ છે એણે બધી ઋતુઓનું વર્ણન કર્યું, જેમાં વસંત ઋતુના આ 5 પદ્યોમાં આ પ્રકારનું વર્ણન છે આપણે જોયું. કાલિદાસ છે એ પ્રકૃતિના કવિ છે, પ્રકૃતિ પ્રેમી છે, જેણે જુદી જુદી ઋતુઓનું આવું આબેહૂબ વર્ણન કર્યું છે, જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે દરેક વસ્તુનું વર્ણન છે એ આપણે સુંદર રીતે કરી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને જોવાની આપણી દ્રષ્ટિ, આપણો દૃષ્ટિકોણ કેવો છે એના ઉપર આધાર રાખે છે. જેટલો આપણો દૃષ્ટિકોણ છે એ સરળ, એટલો જ સૃષ્ટિ છે એ પણ આપણને સરળ લાગે. એટલે તો પેલી કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે જે પ્રકારે જોઈએ એ પ્રકારે આપણને સમગ્ર દુનિયા છે એ દેખાય. એટલે હંમેશા આપણી દ્રષ્ટિ છે, આપણો જોવાનો જે નજરિયો છે એ આપણે સરળ અને હકારાત્મક, પોઝિટિવ થિંકિંગ રાખીએ તો બધું જ છે એ સારું દેખાય છે. અહીંયા આપણે ચેપ્ટર 6 છે એ શબ્દાર્થ અને એના ગ્લોસરી અને ટ્રાન્સલેશન સાથે પૂર્ણ કરીએ છીએ. એક્સરસાઇઝમાંથી ફેરબુકમાં શું લખવાનું છે? સંસ્કૃત ક્વેશ્ચન આન્સર, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર, MF, આ 3 વસ્તુ છે એ આપણે એમાં લખવાના છે. સાથે સાથે આપણે જે શ્લોક છે એ લખવાના છે. MCQ છે એ આપણે ફેરબુકમાં લખશું નહીં, એ આપણે માત્ર ટેક્સ્ટ બુકમાં છે એના રાઇટ આન્સર ટીક કરી કાઢવાના છે. એક્ઝામ વખતે એમાંથી લર્ન કરી શકશું. એટલે આપણે ખોટી ડબલ મહેનત કરવાની જરૂર નથી. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર, ગુજરાતી ક્વેશ્ચન આન્સર અને MF, આ 3 વસ્તુ ફેરમાં લખવાની છે. ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર. આગળ મેં કહ્યું છે એ પ્રમાણે વર્કશીટ અને એક્સરસાઇઝ બંનેના જે સેમ ક્વેશ્ચન છે એ એક જ વાર લખવાના. જો ફેરમાં લખાઈ ગયા હોય તો એ વર્કશીટમાં નહીં લખવાના, અને વર્કશીટમાં લખ્યા હોય તો ફેરમાં એ નહીં લખવાના. જે ક્વેશ્ચન અલગ છે, જે એક્સરસાઇઝમાં નથી અને વર્કશીટમાં છે, અથવા તો વર્કશીટમાં નથી અને એક્સરસાઇઝમાં છે, તો બેમાંથી જે અલગ છે એ લખવાના છે. જે સેમ ક્વેશ્ચન છે એ એક જ વાર લખવાના છે. તો આ રીતે આપણે, તમે દરેક વિદ્યાર્થી છે એ પોતાની ફેરબુક વ્યવસ્થિત બનાવી રાખજો. આપણે જ્યારે સ્કૂલે મળીશું ત્યારે એ ફેરબુક હું દરેકની પર્સનલી ચેક કરીશ જ, કેમ કે એના આધારે આપણે માર્ક્સ છે એ દેવાના હોય છે. ફેરબુકના, આપણા વર્કના, ડિસિપ્લિનના બધા માર્ક્સ છે એ આપણે રિઝલ્ટમાં એડ થતા જ હોય છે. એટલે તમે લોકો પણ પોતાની ફેરબુક છે એ સારી વ્યવસ્થિત બનાવજો. રાઇટિંગ છે એ સારા કરજો, જેથી કરીને
એક્ઝામ વખતે તમે વાંચો તો તમને કાંઈ ડિફિકલ્ટી ના રહે. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ આપણો ચેપ્ટર 6. ફરી મળીશું આગળના લેક્ચરમાં, જોઈશું આગળનો ટૉપિક. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.